ડૉક્ટર અનુપ ચંદાની, સુપરિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ કોલેજ વડોદરા. આજે સ્પાર્ક ન્યૂઝ તરફથી જે મુહિમ ઉપાડવામાં આવી છે સ્વચ્છ વડોદરા, જે આપણા સ્વચ્છ ભારતના અંતર્ગતનો એક જોરદાર મુહિમ છે. જેમ દર વર્ષે દરેક સિટીઝને સ્વચ્છતાને બાબતે રેન્કિંગ આપવામાં આવે, આપણા સૌની જવાબદારી છે કે આપણે બી બરોડાને એક સ્વચ્છ સિટી બનાવીએ, સ્વચ્છ શહેર બનાવીએ અને એ રેન્કિંગમાં ખૂબ આજે આગળ આવીએ. સ્વચ્છતા એ આપણા અંદર એક નેચરલી પ્રોડ્યુસ થાય, એટલે નેચરલી એક આપણા અંદરમાં કેળવણી થઈ જાય વસ્તુની, તો એ આપણા માટે બહુ જ સારું રહેશે. ગમે ત્યાં કચરો ના ફેંકીએ, પાન પડીકી ખાઈને ગમે ત્યાં થૂકીએ નહીં. જે કોર્પોરેશન તરફથી ચાલતી આવતી ભીનો કચરો, સૂકો કચરો જે સેપરેટ કરવાની પદ્ધતિ છે એમાં સહકાર આપીએ અને જગ્યાએ જગ્યાએ લાગેલા ડસ્ટબિન્સ ત્યાં જ કચરો ફેંકીએ અને રસ્તા ચોખ્ખા રાખીએ. સ્વચ્છતા રહેશે, આપણું વડોદરા બધા સ્વસ્થ રહેશે, રોગમુક્ત રહેશે અને જે બી કચરાથી, ગંદકીથી ફેલાતા રોગ હોય, જેમ કે કોલેરા છે, હેપેટાઇટિસના વાયરસો છે અને મલેરિયા છે, પાણી ભરાઈ ગયું ત્યાં, એ ડેન્ગ્યુ છે, એ ટાઈપની બધી જે ડિઝીઝ છે જે હજી આપણા કમ્યુનિટીમાં બહુ વધારે પડતી પ્રચલિત છે, એ બધાને અટકાવવા માટે આ એક બહુ સારી મુહિમ છે. અને હું સ્પાર્ક ન્યૂઝને આ મુહિમ ઉપાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ બહુ સારું કામ થઈ રહ્યું છે સોસાયટી માટે. સોસાયટીનું ડેવલપમેન્ટ થાય એ કોઈ એક માણસની જવાબદારી નથી હોતી. આપણે સૌ મળીને આ મુહિમમાં જોડાઈએ અને એમનો સાથ આપીએ. થેન્ક યુ.